જય જવાન, જય કિસાન, જય મુરલીધર। હવે મિત્રો આપણે આ છેલ્લા 4 તારીખથી 6 તારીખ 4, 5, 6 જે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ક્યાંક એકલ દુકડ સેન્ટરની અંદર તીવ્ર માવઠું જોવા મળ્યું। બાકી વરસાદી માહોલ થયો અને ક્યાંક ને ક્યાંક આપણે ડરનો માહોલ સજાણો, કારણ કે ઉનાળુ પિત્ત હોય, ઘણા મિત્રોને કાપણીનો સમય હાલતો હતો। પણ આપણે જે 290 નંબરનો વિડીયો છે, હું વિડીયોની અંદર નંબર શું કરવા નાખું મિત્રો કે 290 નંબરનો વિડીયો છે, એમાં આપણે માહિતી આપેલી હતી કે 4 તારીખથી અરબી સમુદ્રમાં અસ્તિત્વમાં ફેરફાર આવે અને કદાચ વાતાવરણ બદલે, આવું આપણે કીધું હતું। અને સાથે આગલા વિડીયોમાં આપણે એ પણ કીધું હતું કે 11 તારીખ સુધીમાં ક્યાંય પણ વિસ્તારની અંદર વરસાદી ઝાપટા પડે અથવા માવઠું થાય કે વાદળછાયું વાતાવરણ થાય તો મને કમેન્ટમાં કહેજો અને મને માહિતી આપજો, કારણ કે મહત્વનું હોય કે આગળના નિદાન તરીકે આપણે શંકા વ્યક્ત કરી હતી એવી કે રોહિણી બેસે તો રોહિણીમાં ક્યાંક ને ક્યાંક માવઠા થાય તેવા પણ સંજોગ હોય, એટલે આપણે શંકા તો હતી। પણ આ જે અમુક જે માવઠા થતા હોય એ મોડલમાં ન બતાવતા હોય, એટલે આના કોઈ લોકેશન કે આપણે પરફેક્ટ વિસ્તાર વિગત માહિતી ના આપી શકીએ। પણ આગતરા જે આપણે દેશીના અનુમાન છે તેમાં આપણે આગતરા નિદાન તરીકે તમને માહિતી આપેલી જ હોય આપણા ખેડૂત ચેનલની અંદર। એટલે એ રીતે જે જોયું તો ભરણી નક્ષત્રમાં જે કાલે આપણે જે છેલ્લા 2-3 દિવસથી માવઠું થયું અને આજે વિસ્તારો ઘટ્યા અને કાલેથી આપણે એનાથી મુક્તિ મળે તેવા સંજોગ છે। પણ ખાસ મિત્રો આજે કે જે આ ભરણી નક્ષત્રની અંદર માવઠું થયું તે ક્યાંક ને ક્યાંક દેશી અનુમાનમાં સંકેત નબળા જાય તેવી પણ શક્યતા આપણે વ્યક્ત અગાઉ પણ કરેલી છે, અને આજે પણ તમને એના વિશે માહિતી આપીએ। તો આ જે માવઠું થયું તેમાંથી ઘણા ખેડૂત ભાઈઓ અને ઘણા આગાહીકારો ડરી પણ ગયા હોય, પણ કોઈ ડરવાની વાત નથી। આપણે છેલ્લા કેટલા ટાઈમથી અને આમ તો દિવાળી પછી કે ભાઈ આપણે ચોમાસાની તમામ વિગતવાર અને આપણે મહિના દીઠ અને ક્યાંક ને ક્યાંક તમને તમામ પ્રકાર રીતે આપણે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે આપણા ખેડૂત ચેનલની અંદર। તમને વિડીયા પણ નાખેલા છે અને તમે પણ ઘણા મિત્રો એ વિડીયા જોયેલા પણ હશે। પણ ખાસ આજે આપણે એ કહેવાનું છે કે ભરણીમાં ભલે વરસાદ થયો, હજી કૃતિકા નક્ષત્ર છે, 11 તારીખથી બેસે અને 24 તારીખે પૂરું થાય, 25 તારીખે રોહિણી નક્ષત્ર બે, એટલે કૃતિકામાં પણ માવઠા થવાના છે, રોહિણીમાં પણ માવઠા થવાના છે। એ આપણા આગતરા નિદાન તરીકે આપણે બધી એની જાણકારી રાખેલી હોય મિત્રો, ત્યારે જ આપણે કહી શકતા હોય કે 2026નું ચોમાસું નબળું નથી થવાનું। વાવણી સૌરાષ્ટ્રની અંદર, દક્ષિણ ગુજરાત અને કચ્છના ખાડી વિસ્તારમાં જૂન મહિનાની અંદર સારી એવી વાવણી થઈ જશે। કચ્છનો પણ ઘણો વિસ્તાર હશે, સૌરાષ્ટ્રના વિસ્તાર પણ ઘણા હશે અને દક્ષિણ ગુજરાતમાં થઈ જાય, ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તાર વાવણી થાય, મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તાર વાવણી, બાકી વાવણીમાંથી વંચિત રહેશે। એ લોકોને ક્યાંક ડર લાગશે કે એને જૂન મહિના વાવણી થશે એટલે ચોમાસું નબળું જાય એવું, પણ એને પણ ડરવાની વાત નથી મિત્રો। એને વાવણી ભલે લેટ થાય પણ વર્ષ લાંબુ છે, પાછતરા વરસાદ બહુ સારા છે, એટલે શિયાળુ પિત્ત પણ થઈ જશે, ચોમાસું મગફળી પણ પાકી જશે। એટલે શિયાળુ પિત્ત થઈ જાય અને ચોમાસું મગફળી પાકી જાય મિત્રો તો વર્ષ નબળું ના કહેવાય। હા, વચ્ચે કોઈ આપણે જે ધારીથી થોડું ઘણું અનફિટ રહેતું હોય, ક્યાંક વરસાદ ઓછો ક્યાંક વરસાદ વધારે, આવી ઘટના તો વર્ષથી વર્ષ જોવા મળશે। એ તો પેટર્ન બદલાણી છે અને આપણે જોઈ શકીએ મિત્રો કે આવું તો થવાનું જ છે, એટલે એ આગલા વર્ષોમાં થશે અને આગળ પણ થયેલું છે, એટલે આવું બધું જોવા મળશે 2026ના ચોમાસામાં। પણ વરસાદની દ્રષ્ટિએ વર નબળું નહીં થાય, આ આપણે અગાઉ પણ કીધેલું છે ને આજે પણ કહીએ, એટલે આવનારા સમયની અંદર પણ માવઠાનો સામનો કરવો પડે એમ છે। અને આપણે ઘણા સમય પહેલાં આપણે ખેડૂત ભાઈઓને એક માહિતી આપેલી હતી કે મારા અંદાજ પ્રમાણે 5મા મહિનાની 20 તારીખ અને મે મહિનાની 20 તારીખ એની આસપાસ ખેતી કમ્પ્લીટ કરી લેવી જોઈએ, અને અમુક વિસ્તારોને 25 મે સુધી ટાઈમ રહેશે કે તેમને પણ ખેતી સકાઈ લેવી જોઈએ। પણ 20 તારીખથી વહેલી થઈ જાય 17 તારીખે તો વધારે આપણે સારી વાત કહેવાય, કારણ કે આપણે જે 20 તારીખ ધારી હોય એનાથી વહેલા પણ માવઠા થાય અને 2 દી મોડા પણ થાય। પણ ક્યાંક ને ક્યાંક આ બધી માહિતી તમામ આપેલી છે, અને હવે ટૂંક ટાઈમની અંદર આપણે દેશી મહિનાના કાર્યક્રમ તમને આપશું કે 2 જેઠ છે, પછી આઠ, શ્રાવણ, ભાદરવો, આહુ, એમાં કેવો વરસાદ થાય એ વિશે તમને માહિતી આપશું। અને ક્યાંય પણ આપણે એવું લાગશે કે 2026નું ચોમાસું આપણે ધારીએથી નબળું થશે તો પણ આપણે માહિતી દેશું। પણ આપણે અત્યારે 1% પણ આપણે એવું નથી લાગતું કે 2026નું ચોમાસું વરસાદની દ્રષ્ટિએ નબળું થાય। હા, ઉત્પાદનની વાત કરીએ મિત્રો તો એ બધું આપણા હાથમાં નથી। પછી ઘણા મિત્રો એવું પૂછતા હોય કે કિશોરભાઈ કી માંડવી વાવવું, કેવી મુદતની વાવી, આ બધું હું તમને આજે પણ સમજાવી દઉં મિત્રો કે આપણે કોઈ પણ વાવેતર કરવું હોય
ખેતરની અંદર વરસાદ થયા પહેલાં કે વરસાદ થયા પછી, તો એ આપણા પરિવારનો અને આપણો નિર્ણય હોવો જોઈએ. કારણ કે વર્ષની જે લેણાદેવી વર્ષની જે માગણી છે એ આપણે જ મળવાની હોય. એટલે કોઈ હવામાનની માહિતી સાંભળી કે કોઈ આગાહીકારની વાત સાંભળી અને વાવેતર ન ફેરવવું જોઈએ. જે વર્ષ તમારે લેણાદેવી છે માગણી હશે એ તમને ઉત્પાદન અને પૈસા મળવાના જ છે મિત્રો. આ સત્ય છે. પણ વરસાદની વાત છે તો 2026નું ચોમાસું સારું જ આવવાનું છે અને પિત્ત પણ થશે. અને કદાચ આપણે હજી આગળ જોશું તો કદાચ એમાં પણ આપણે એવા સંકેત મળે છે કે 2026માં ઉનાળુ પિત્ત પણ થાય તેવી શક્યતા છે. એટલે આ વિડીયોને પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.